નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર પર અવર છે. તે 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગ પર 15 મિનિટમાં ઓળંગે છે. તો નદીના વહેણની ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પર અવર છે. હવે સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ આ નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. ડી બરાબર 1 કિલોમીટર. સૌથી ટૂંકા માર્ગ પર ઓળંગે છે. ટૂંકા માર્ગ પર ઓળંગે એટલે આપણો ત્રિકોણ આમ જ બનાવવાનો. આ આવે એ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર જ આવે, પાછળ ડબલ્યુ આવે. અહીંયા VWથી સ્ટાર્ટ થાય, VWG, અને આ આવે VBG. બરાબર. તો VBG એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ છે 1 કિલોમીટર અને સમય 15 મિનિટ એટલે 1/4 કલાક. બરાબર. એટલે 4 કિલોમીટર પર અવર થાય. ટી બરાબર જો અહીંયા 15 મિનિટ છે એટલે 15/60 કલાક થાય, એટલે કે 1/4 કલાક થાય. બરાબર. આ ખાલી બ્રેકેટમાં 1/4 શું કામ લખ્યું એ સમજાવવા માટે. અને કાં પહેલાં આ લખો પછી આ લખો. હવે VBG મળી ગયું મને. બોટની ઝડપ 5 કિલોમીટર પર અવર છે. બોટની ઝડપ એટલે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર. પાણીમાં બોટની ઝડપ છે એટલે પાણીમાં બોટની ઝડપ એટલે VBW તમને આપેલું છે. કેટલું? 5 કિલોમીટર પર અવર. શું પૂછ્યું છે? નદીના વહેણની ઝડપ એટલે કે વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમને પૂછેલું છે. તો પાયથાગોરસનો પ્રમેય જ વાપરો. VBW વર્ગ બરાબર VWG વર્ગ વત્તા VBG વર્ગ. VBW એટલે 5 વર્ગ બરાબર VWG વર્ગ વત્તા 3 વર્ગ, સોરી 4 વર્ગ. તો VWG વર્ગ એટલે 25 - 16 એટલે કે 9. તો VWG એટલે 3 કિલોમીટર પર અવર. તો આપણો આન્સર આવશે બી. પાણીના વહેણની દિશામાં અંતર કાપતા 6 કલાક લાગે છે અને વહેણની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપતા 8 કલાક લાગે છે. તો નદીના પાણીના વહેણની ઝડપ કરતાં બોટની ઝડપ ખાલી જગ્યા હશે. હવે નદીના પાણીની વહેણની ઝડપ એટલે VBW કહીએ. લખું તો જરાક સારું પડશે. નદીના પાણીના વહેણની ઝડપ બરાબર VW કહીએ અને સ્થિર પાણીમાં બોટની ઝડપ
બરાબર VB. હવે નદીમાં પાણીના વહેણની દિશામાં અંતર કાપતા એટલે પાણીના વહેણની દિશામાં. હવે પાણીના વહેણની દિશામાં ગતિ કરીએ ત્યારે બોટના વેગ અને પાણીના વેગનો સરવાળો થાય એટલે વેલોસિટી ઓફ બોટ વિથ અને વત્તા વેલોસિટી ઓફ વોટર VB વત્તા VW એ બોટનો પરિણામી વેગ થાય. ધારો કે હું એમ કહું બોટ 10ની સ્પીડે સ્થિર પાણીમાં ગતિ કરતી હોય અને વહેણ 5ની ઝડપે હોય તો વહેણની દિશામાં જ્યારે ગતિ કરો ને ત્યારે બોટની ઝડપ 15ની થઈ જાય એટલે બેયના વેગનો સરવાળો થાય. હવે પરિણામી વેગ એટલે અંતરના છેદમાં સમય. તો અંતર ધારો કે D કાપે છે તો એ D અંતર કાપવા માટે વહેણની દિશામાં 6 કલાક લાગે છે અને હું પહેલાં તો એમ કહું કે T1. તો આ VB પ્લસ VW બરાબર D/6 એટલે D બરાબર શું થશે 6 ઇન્ટુ VB પ્લસ VW પરિણામ 1. હવે પાણીના વહેણની વિરુદ્ધ દિશામાં પાણીના વહેણની વિરુદ્ધ દિશામાં તો ત્યારે વેગની બાદબાકી થાય એટલે બોટનો વેગ માઇનસ પાણીનો વેગ બરાબર અંતરના છેદમાં સમય. ધારો કે T2 સમય લાગે છે તો આ T2 સમય તમને આપ્યો છે 6 કલાક 8 કલાક એટલે VB માઇનસ VW બરાબર D/8. તો D બરાબર શું થાય 8 બ્રેકેટમાં VB માઇનસ VW પરિણામ 2. હવે 6 બ્રેકેટમાં VB વત્તા VW બરાબર 8 બ્રેકેટમાં VB માઇનસ VW. કારણ કે બે વસ્તુ D બરાબર છે એટલે 1 અને 2 ને સરખાવતા તો અહીંયા 6 VB વત્તા 6 VW બરાબર 8 VB માઇનસ 8 VW. -8 ને આ બાજુ લાવું તો પ્લસ થાય એટલે 8 VW પ્લસ 6 VW બરાબર 8 VB માઇનસ 6 VB એટલે અહીંયા 14 VW બરાબર 2 VB. તો VB બરાબર 7 VW. તો નદીના પાણીના વહેણની ઝડપ કરતાં બોટની ઝડપ ખાલી જગ્યા હશે તો 7 ગણી હશે એટલે આપણો આન્સર આવે C 7 ગણી. એક નદીના પટની પહોળાઈ 80 મીટર છે અને નદીમાં પાણીના વહેણની ઝડપ 6 મીટર પર મિનિટ છે એટલે તમને D આપ્યું છે 80 મીટર. નદીમાં પાણીના વહેણની ઝડપ એટલે વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ તમને આપ્યું છે 6 મીટર પ્રતિ મિનિટ. પાણીના વહેણને લંબરૂપે સુકાન રાખીને હોડીને 8 મીટર પ્રતિ મિનિટની ઝડપથી હંકારવામાં આવે છે. તો એ લંબરૂપે સુકાન રાખીને હંકારો એટલે બોટનો પાણીની સાપેક્ષે વેગ થયો 8 મીટર પ્રતિ મિનિટ. કાંઠા પર ઊભેલી વ્યક્તિને હોડી કેટલી ઝડપથી ગતિ કરતી જણાશે એટલે બોટનો જમીનની સાપેક્ષે વેગ પૂછ્યો છે. હવે અહીંયા આખો કેસ છે એ પહેલાં કરતાં જુદો છે. આ મિનિમમ સમયવાળો કેસ છે, ઓછામાં ઓછા સમયમાં ગતિ કરે એવો. એટલે અહીંયા છે ને લંબરૂપે આ આપણે એમ કહીએ કે નદી છે, બરાબર. હવે લંબરૂપે સુકાન રાખીને ગતિ કરે એટલે આ દિશામાં ગતિ થાય છે. એ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર આપ્યું છે. અહીંથી પાણી આમ ગતિ કરે છે એટલે આ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. જો
હંમેશા પાણીના નદીની વહેણની ઝડપ તો આ જ ડાયરેક્શનમાં હોય, એ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ જ હોય. તો અહીંથી હું આને જોડી દઉં આમ, તો આ જમીન પર ઊભેલા વ્યક્તિને બોટની ઝડપ જણાશે, એટલે VBG છે, એટલે VBG પરિણામી વેગ થશે. બરાબર. હવે તમને બે વેગ આપ્યા છે ને ત્રીજો પૂછ્યો છે, મતલબ પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. તો VBG નો વર્ગ બરાબર VWG નો વર્ગ વત્તા VBW નો વર્ગ. હવે WG એટલે 6, BW એટલે 8, તો આ 36 વત્તા 64 એટલે આ 100 થાય. એટલે એનું વર્ગમૂળ છે VBG 10 મીટર પ્રતિ મિનિટ આવે. તો આપણો આન્સર આવે B. અહીંયા 80 મીટર પટની પહોળાઈ આપી છે, એનું ક્યાંય ગણતરીમાં કામ કરવાનું નથી, એનો ઉપયોગ લેવાનો નથી. પણ તમને એમ પૂછવું હોય કે આ છે એ કેટલા સમયમાં નદીને ઓળંગશે, બરાબર, આ નદીને કેટલા સમયમાં સામે કાંઠે પહોંચશે એવો ક્વેશ્ચન હોય તો એ કેવી રીતે તમે સોલ્વ કરો? તો સમજજો, આને બી જરાક હું એક્સ્ટ્રા સમજાવું છું. હું અહીંયા 3 નામ આપી દઉં, A, B અને C. હવે AB દિશામાં જે વેગ હોય ને એ AB અપોન ટાઈમ લાગે, એટલે VBW બરાબર આ ડિસ્ટન્સ AB અપોન ટાઈમ T થાય. VWG તો ડિસ્ટન્સ BC અપોન ટાઈમ T થાય. અને VBG એટલે આ AC અપોન ટાઈમ T થાય. બરાબર. પણ ત્રણેય કિસ્સામાં T સરખો જ હોય, બરાબર, T સરખો જ હોય, એટલે આ ત્રણમાંથી કોઈ બી સૂત્રથી તમે T શોધી શકો. તો અહીંયા તમને શું આપ્યું છે? તો કે નદીની પહોળાઈ આપી છે 80 મીટર, એટલે કે AB અંતર આપ્યું છે. તો તમે આના પરથી એ શોધી શકો કે ભાઈ અહીંયા VBW કેટલું છે? તો કે 8. AB કેટલું આપ્યું છે? 80 મીટર. અને આ સમય T, તો આપણે T બરાબર 80/8 એટલે 10 મિનિટ થાય. બરાબર. તો 10 મિનિટમાં નદી ઓળંગી શકાય. તો A થી B સુધી સીધા માર્ગનો વેગ VBW છે, તો AB 10 મીટર થાય. B થી C સુધીનો એક ક્રોસમાં માર્ગ આપણે સુરેખ દિશામાં છે, તો એમાંય 10 સેકન્ડ થાય. અને A થી C સુધી હોડી પહોંચે તો એની 10 મિનિટનો સમય લાગે. એક નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર/અવર છે, એટલે આ શું આપ્યું છે તમને? પાણીના પ્રવાહનો, એટલે પાણીનો જમીનની સાપેક્ષે વેગ 40 કિલોમીટર/અવર છે. નદીમાં માછીમાર મોટર બોટને કાંઠાને લંબરૂપે 30 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી હંકારવાનો પ્રયત્ન કરે છે. એટલે તમને આપ્યું છે બોટનો પાણીની સાપેક્ષે વેગ આપ્યો છે 30 કિલોમીટર/અવર, અને પરિણામી વેગ એટલે બોટનો જમીનની સાપેક્ષે વેગ પૂછ્યો છે, અને થીટા ખૂણો પૂછ્યો છે. હવે સમજો, અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ નદી છે, તો બોટનો પાણીની સાપેક્ષે વેગ એ લંબરૂપે છે. પછી આ આવશે એ પાણીનો જમીનની સાપેક્ષે વેગ, અને ક્રોસમાં જે આવશે તે બોટનો જમીનની સાપેક્ષે વેગ, પરિણામી વેગ.
બરાબર. તો પહેલાં તો આમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે, એટલે VBGનો વર્ગ બરાબર VBWનો વર્ગ વત્તા VWGનો વર્ગ, એટલે કે VBW એટલે 30નો વર્ગ વત્તા 40નો વર્ગ, એટલે 900 વત્તા 1600 એટલે 2500. તો VBG એટલે એનું વર્ગમૂળ 2500નું વર્ગમૂળ 50 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. દિશા સાથેનો કોણ તો સમજો, પ્રવાહની દિશા છે એ આ ડાયરેક્શનમાં કહેવાય આમ, અને આની દિશા છે એ આ ડાયરેક્શનમાં કહેવાય આમ. એટલે મારે આ ખૂણો થીટા શોધવો છે. આ ખૂણો જેટલો હોય એટલો જ ખૂણો આ થીટા હોય. તો હવે આ ખૂણો થીટા હોય તો આપણે સાઇન થીટા કે ટેન થીટા કે કંઈ બી લઈએ. તો હવે સમજો, અહીંયા આ જે આપ્યું છે ને VWG એ 40 આપ્યું છે, આ જે આપ્યું છે તે 30 આપ્યું છે, અને આ આપણે શોધ્યું તે 50 શોધ્યું, અને આ ખૂણો મારે થીટા શોધવો છે. બરાબર. તો 3, 4, 5નો એક નિયમ છે. સરવળી આ 9 લાવ્યા. 3, 4, 5નો આ નિયમ સમજી લ્યો તમે, બહુ કામનો છે, એકદમ ઇમ્પોર્ટન્ટ. અહીંયા 30, 40, 50 છે એટલે આ લંબાઈ 3, આ 4 ને આ 5 જ કહેવાય. બરાબર. તો 3, 4, 5 વાળો ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ, આપણને ખબર છે કે બે બાજુ, એક બાજુ 3 હોય, બીજી બાજુ 4 હોય, તો ત્રીજી બાજુ 5 હોય. આ 3, 5, 4, 5 તો ખબર જ છે આપણને. તો 3ની સામેનો ખૂણો હંમેશા 37 અંશનો હોય, કન્ફર્મ. અને 4ની સામેનો ખૂણો હંમેશા 53 અંશનો હોય, કન્ફર્મ. અને એક ખૂણો 90 અંશનો હોય. એટલે આપણે અહીંયા 30, 40, 50 છે, તો 30ની સામેનો ખૂણો થીટા છે, તો 30ની સામેનો ખૂણો છે અહીંયા કેટલો હશે? 37 અંશનો હશે. એટલે થીટા બરાબર 37 અંશ. બરાબર. તો આપણે એકે ટેબલમાં જોવાની જરૂર નથી, સાઇન થીટા કે કોસ થીટા કે ટેન થીટા કંઈ લેવાની જરૂર નથી, ડાયરેક્ટ મળી જાય. બરાબર. આ 3, 4, 5ના નિયમ પરથી કે 3ની સામેનો ખૂણો 37 અંશ હોય કાટકોણ ત્રિકોણની અંદર, અને 4ની સામેનો ખૂણો છે એ 53 અંશ હોય. હવે આ 3, 4, 5 હોય, બધાને હું 2 વડે ગુણાવી દઉં તો આ જ ત્રિકોણ જો 6, 8 ને 10 થાય, 3 વડે ગુણાવું તો 9, 12 અને 15 થાય. 4 વડે ગુણાવું તો એ બધામાં જ સેમ જ કન્સેપ્ટ લાગુ પડે. ખ્યાલ આવ્યો? જેની અંદર ગુણોત્તર છે એ 3/4 એટલે ટેન થીટા લ્યો તમે, તો ટેન થીટા બરાબર 3/4 થાય. પહેલામાં 6/8 થાય, 9/12 થાય. એ બધામાં જ 3/4 એટલે 0.75 આવે. તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.75 એટલે 36 અંશ સમથિંગ મિનિટ થાય, એટલે 37 અંશ એપ્રોક્સિમેટલી થાય. એટલે આપણે થીટા બરાબર 37 અંશ લઈ શકીએ. તો હવે આપણો આન્સર આવ્યો 50 ને 37, એટલે આન્સર બી. પણ આપણે આ 3, 4, 5 વાળો નિયમ યાદ જ રાખશું. 3ની સામેનો ખૂણો 37 અંશ, 4ની સામેનો ખૂણો 53 અંશ. એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી શકે છે. એટલે હોડી એટલે બોટ. તો વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર તમને આપ્યું છે 8 કિલોમીટર પ્રતિ કલાક. બીજું આપ્યું છે આ હોડીનો 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચવું હોય તો 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી નદી એટલે નદીના પાણીનો વેગ, એટલે વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમને આપ્યું છે 4 કિલોમીટર પ્રતિ કલાક. તો હોડીનું જમીનની સાપેક્ષે વેગનું મૂલ્ય એટલે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમને પૂછ્યું છે. હવે સામે કાંઠે પહોંચવું છે એટલે લંબ રૂપે સામે કાંઠે પહોંચવું છે, એટલે અંતિમ વેગ છે VBG એ લંબ હોવો જોઈએ. તો આપણે અહીંયા વિચારીએ, આ નદી
આપણો આવો ત્રિકોણ થશે. આ બોટનો પાણીની સાપેક્ષે વેગ, આ પાણીનો જમીનની સાપેક્ષે વેગ અને આ બોટનો જમીનની સાપેક્ષે વેગ. બરાબર. તો પાયથાગોરસનો પ્રમેય આમાં બી વાપરી શકાય. તો VBW નો વર્ગ બરાબર VWG નો વર્ગ વત્તા VBG નો વર્ગ. VBW આપ્યું છે 8 એટલે 8 નો વર્ગ. VWG આપ્યું છે 4 એટલે આ 4 નો વર્ગ. આ મને પૂછ્યું છે. તો આ 64 બરાબર 16 વત્તા VBG નો વર્ગ એટલે VBG નો વર્ગ બરાબર 64 માઇનસ 16. 64 માઇનસ 16 એટલે 14 માંથી 6 જશે તો 8, 5 માંથી 1 જશે તો 4, 48. તો VBG બરાબર √48 થાય. √48 હવે આપણને 48નું વર્ગમૂળ, તો 49નું વર્ગમૂળ 7 થાય. 49નું વર્ગમૂળ 7 થાય. તો આ 48 છે એટલે 49 થી એક જ નાનું છે, તો એનું મૂલ્ય છે એ 7 થી થોડુંક નાનું થાય એટલે કે 6.93 થાય. તો આન્સર આવશે 6.93 km/h. તો આપણો આન્સર આવે સી. જુઓ લોજિકથી, હવે 48નું વર્ગમૂળ આપણે કેલ્ક્યુલેટર તો છે ને, કેવી રીતે કાઢવાના? એટલે આપણે આવું જ કરવું પડે. 49 થી થોડુંક ઓછું તો 6.93. કલાકની ઝડપથી ગતિ કરે છે એટલે હોડીનો એટલે કે બોટનો પાણીની સાપેક્ષે વેગ 8 કિલોમીટર/કલાક. આ હોડીને 4 કિલોમીટર/કલાકના વેગથી વહેતા વહેણમાં એટલે પાણીનો વેગ આપ્યો છે. તો વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ VWG આપ્યું છે 4 કિલોમીટર/કલાક. તો હોડીના વહેણ સાથે કેટલા ખૂણે ગતિ કરાવવી પડે એટલે થીટા પૂછ્યું છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આમ નદી છે, બરાબર. સામે કાંઠે પહોંચવું છે એટલે આપણો જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે તે જ. ત્રિકોણ તો આવો જ બનશે આપણો. આ શું? તો કે આ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર, આ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અને આ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બરાબર. હવે હોડીને પાણીના વહેણ સાથે, એટલે હું પહેલાં તો આ થીટા કહું, સમજજો. અહીંયા આ થીટા કહું છું. હવે પાણીના વહેણનો વેગ તો એકચ્યુઅલી આમ છે એટલે થીટા વત્તા 90 એ આપણો વહેણ સાથેનો ખૂણો થશે. હવે વહેણ સાથેનો ખૂણો થીટા વત્તા 90, તો આમ બીજું કંઈ જ ન જોવું હોય ને તો ખૂણો 90 કરતાં મોટો હોય એવો એક જ ઓપ્શન છે, ડી 120 અંશ. એટલે આપણો આન્સર સીધો ડી થઈ જશે. ગણતરીથી કરીએ તો હવે આ થીટા આપ્યો છે, એમાં VWG છે, VBW છે, તો હું સાઇન થીટા લઉં, સામેની બાજુ છેદમાં કર્ણ, તો શું થશે? સાઇન થીટા એટલે VWG અપોન VBW. VWG તમને આપ્યું છે 4, આ આપ્યું છે 8, 4/8 એટલે 1/2. તો સાઇન 30 એટલે 1/2 એટલે થીટા બરાબર 30 અંશ. તો હોડીનો પાણીના વહેણ સાથેનો, વહેણની દિશા સાથેનો ખૂણો
બરાબર થીટા વત્તા 90, કારણ કે આ આખો ખૂણો છે ને તે તમારો વહેણ સાથેનો ખૂણો કહેવાય, એ થીટા વત્તા 90 થાય. પણ થીટાની કિંમત કેટલી છે? 30 અંશ. આ 90 અંશ એટલે બેનો સરવાળો 120 અંશ. તો આપણો આન્સર છે ડી. એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. હોડી નદીના પાણીમાં એટલે હોડીની ઝડપ આપી છે. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર એ આપેલું છે 8 કિલોમીટર પ્રતિ કલાક. આ હોડીને 4 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી વહેતી એટલે વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ આપેલું છે 4 કિલોમીટર પ્રતિ કલાક. વહેતી 600 મીટર પહોળી નદી એટલે ડિસ્ટન્સ, નદીની પહોળાઈ ડી એ 600 મીટર આપેલું છે. તો આ પહોળી નદીને એક કાંઠેથી લંબ દિશામાં પાર કરતા જેટલો ખાલી જગ્યા જેટલો સમય લાગશે એટલે તમને ટી પૂછેલું છે. હવે લંબ રૂપે આપણે ગતિ કરાવવી હોય તો આપણી આકૃતિ આવી જ બને છે દર વખતે. અહીંયા વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર આપ્યું છે. આ વેલોસિટી ઓફ બોટ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ અને આ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બરાબર. આ ડિસ્ટન્સ તમને ડી આપ્યું છે. ડી બરાબર 600 મીટર અને ટી પૂછેલું છે. તો મારે ડિસ્ટન્સ અપોન ટાઈમ કરવો હોય તો મને કયો વેગ મળે? તો કે વી બીજી મળે, લંબ દિશાનો વેગ મળે. તો વી બીજી પહેલાં મારે શોધવો પડે. તો વી બીજી બરાબર ડી બાય ટી કરું તો ટી મને મળી જાય. તો વી બીજી કઈ રીતે મળશે? પાયથાગોરસના પ્રમેયથી. એટલે પહેલાં વી BW વર્ગ બરાબર VWG વર્ગ વત્તા VBG વર્ગ. બરાબર. હવે VBW વર્ગ એટલે 8 વર્ગ, VWG વર્ગ એટલે 4 વર્ગ વત્તા VBG વર્ગ. તો VBG વર્ગ બરાબર શું થશે? 8 વર્ગ 64 માઇનસ 16 એટલે 48. બરાબર. તો VBG √48 કિલોમીટર પર અવર થાય. એટલે આગળના દાખલામાં આવી ગયેલું હતું આ √48 વાળું 6.93 એટલે આ 6.93 કિલોમીટર પર અવર થાય. તો એને નિયરલી ઇક્વલ ટુ આપણે કરીએ તો 7 કિલોમીટર પર અવર થાય, કારણ કે આપણે એપ્રોક્સિમેટલી મિનિટ શોધી લઈએ છીએ સમયમાં.
બરાબર. પછી ઓપ્શન પરથી ખબર પડી જશે કયો જવાબ આવશે. તો 7 કિલોમીટર એટલે 7000 મીટર પ્રતિ 60 મિનિટ થાય, કારણ કે જવાબ બધો મિનિટમાં છે. VBG એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ડિસ્ટન્સ કેટલું છે તો કે 600 મીટરનું. તો 600/t બરાબર 7000/60. તો t બરાબર શું આવશે? 600 ગુણાકારમાં 60/7000. આ 1 2 3 ને 3 મીંડા કેન્સલ. 36/7. 7 × 5 = 35. તો 5 કરતાં થોડોક મોટો જવાબ આવે એટલે 5.19 મિનિટ. તો આપણો આન્સર આવશે એ. કારણ કે 7000ની જગ્યાએ એકચ્યુઅલી 6.93 છે, એટલે 6930 વડે ભાગવાનું હતું. છેદ થોડોક નાનો થાય એટલે જવાબ થોડોક મોટો આવે, એટલે 5.19 બરાબર જ છે. તો આપણો આન્સર આવશે એ. તો એ 4 ઓપ્શનમાંથી આપણને ખબર પડી જાય. કારણ કે તમને 600 ગુણાકારમાં 60 ભાગાકારમાં 6930, તો એવું બધું તમને ન આવડે. પણ આપણે એને રાઉન્ડ ફિગર 7 કરીને 7થી કરીએ તો એપ્રોક્સિમેટલી 5 કરતાં થોડોક મોટો જવાબ એટલી આપણને ખબર પડી જાય. એટલે પછી 4 ઓપ્શનમાંથી આપણે શોધી લેવાનું કે 5થી થોડોક મોટો જવાબ તો એવો એ આન્સર છે. એટલે આપણો આન્સર આવશે એ, કન્ફર્મ. તમે એક્ઝેક્ટ જવાબ 6.93 લઈને ગણતરી કરો તો બી એ જ આવશે. એક માણસ નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને તરીને જવા માટે તે વહેણની દિશા સાથે 120નો ખૂણો બનાવતી દિશામાં 0.5 મીટર/સેકન્ડના વેગથી ઝડપથી તરે છે. તો નદીના વહેણની ઝડપ ખાલી જગ્યા થશે. એકદમ સિમ્પલ. આખી નદીને એવું ન ડ્રો કરીએ તો સિમ્પલ ફિગર આવો થશે. લંબરૂપે પહોંચવું છે એટલે આપણો આવો ત્રિકોણ થાય. તમને આ વેગ આપ્યો છે, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ, એટલે આપણે એમ બોટની જગ્યાએ માણસ છે તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ વોટર. VMW આપ્યું છે, આ VWG આપ્યું છે અને આ VMG. તો આ 0.5 આપ્યું છે મીટર/સેકન્ડ. હવે પાણીના વહેણ સાથે આપણી નદી આમ છે સમજો. તો પાણીના વહેણ સાથેનો ખૂણો 120નો છે. એમાંથી આ 90નો ખૂણો બાદ થાય એટલે આટલો ખૂણો, આ જે ખૂણો આવશે ને એ 30° થશે. કારણ કે આ 90નો ખૂણો આ છે, આખો ખૂણો 120નો છે. તો sin 30 એટલે સામેની બાજુ VWG અપોન VMW કર્ણ. sin 30 એટલે 1/2. VWG આપણે શોધવાનું છે અને VMW 0.5 આપ્યું છે. તો VWG બરાબર 0.5/2 એટલે 0.25 મીટર/સેકન્ડ. તો નદીના વહેણની ઝડપ 0.25 મીટર/સેકન્ડ. એટલે આપણો આન્સર થશે સી.